પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે 300થી વધુ હજ યાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો હતો. તો આ કેમ્પમાં યાત્રિકોને મેનિજાઇટિસ અને પોલિયો વિરોધ રસી આપવામાં આવી હતી. તો આયોજન હજ ખિદમત કમિટી અને આરોગ્ય વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. તો સાઉદી અરેબિયાના મક્કા અને મદીના ખાતેથી વાર્ષિક હજ યાત્રા પહેલાં યાત્રિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ કેમ્પ મહત્વનો હતો. તો પાટણ સિવિલ હોસ્પિટલ સ્ટાફ, તાલુકા આરોગ્ય કચેરી અને હજ ખિદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે બુધવારે આ ખાસ રસીકરણ કેમ્પ યોજાયો હતો. તો આંતરરાષ્ટ્રીય પ્રવાસના નિયમો મુજબ હજ યાત્રીઓ માટે મગજના તાવ અને પોલિયોની રસી લેવી ફરજિયાત છે. તો રસીકરણની સાથે સિવિલ સર્જન દ્વારા તમામ યાત્રિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તેમને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ યાત્રા દરમિયાન રાખવાની થતી તબીબી સાવચેતીઓ અંગે જરૂરી માર્ગદર્શન અને ઇમરજન્સી મેડિસિન કિટ પૂરી પાડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.